દ્રષ્ટિને આધાર આપ્યો છે, જેનો પોતાનો અભિગમ, વિચાર, દ્રષ્ટિકોણ જે જીવ જોવે છે એ એવું કરવા પ્રેરાય છે. એટલે કે મનની અંદર એના વિચારો એને કોઈ કાર્ય તરફ આગળ લઈ જાય છે. એક નાની હોસ્પિટલ હોય અને એ હોસ્પિટલની અંદર લોકોની દ્રષ્ટિ અલગ અલગ હોય. એક બીમાર વ્યક્તિ છે એને એમ છે કે સારી હોસ્પિટલ છે, મારી દવા થશે. નર્સ છે એને એમ છે મારા કમાવાનું સાધન છે. એક ડોક્ટર જે કમિટમેન્ટ કરે છે અને ડોક્ટર પોતે કન્સલ્ટિંગમાં આવે છે એને કે મારા માટે ઇમેજ છે. એ હોસ્પિટલનો કોઈ માલિક છે તો એને એમ થાય છે કે મારે પોતે મહિને વર્ષે કેવી રીતે પૈસા ભેગા કરવા, અને ગવર્નમેન્ટ હોય તો વિચાર તેનો ટેક્સ કેટલો આવે છે, અને ત્યાંના લોકલ કર્મચારી માણસો હોય તો એને એમ છે કે અમારું ગુજરાત ચાલે છે. હોસ્પિટલ એક છે, બધા માટે કોઈ ને કોઈ જુદી દ્રષ્ટિ છે. આ વસ્તુની સેમ આપણે જો જોવા જઈએ તો ક્રિયા પરમાત્મા મહાવીર દેવે તપ ત્યાગની કરી, પ્રભુ મહાવીરની નિષ્ઠાવર્તી જીતાબી ગંધર્વોને જીતાબી ઉત્તમ ઋષિમુનિઓ હતા એમણે પણ કરી. એમની પરંપરામાં કેટલા બીજા શાવકોએ કરી, અને કેટલાય જીવો જે નથી કરી એને આ સમજણ પડી તો કરવા માંડ્યા. ક્રિયા એકની એક હતી પણ વિચારો બદલાતા ગયા. એમ વિચારોનો વિકાસ એ એનો પોતાનો આત્માનો વિકાસ કરતો હતો. માટે અભિગમ એ બહુ મહત્વની વસ્તુ છે કે ક્યારે કઈ વસ્તુ તરફ આપણી દ્રષ્ટિ સ્પષ્ટ બની શકે છે. માટે ભગવંતે વસ્તુ સાહવો ધર્મો, જે વસ્તુ જેવી છે એ વસ્તુને સ્વીકારવું. માટે વિચારોના પરિવર્તનમાં જ્યારે જ્યારે પણ સ્પષ્ટતા તૈયાર થતી જાય, એટલે કે પાણી છે અને પાણી પ્રોસેસની અંદર પ્યુરિફિકેશન જેવું જેવું શુદ્ધ થતું જાય, એ જળ જેટલું નિર્મળ બનતું જાય, એ જળ નિર્મળ બનવાની બધી પ્રક્રિયાઓ થાય તો જ બને. એટલે નિર્મળ જળ એ સ્વાસ્થ્યને અનુકૂળ છે, એમ શુદ્ધ ક્રિયા એ આત્માને અનુકૂળ છે. પાણી ગંદુ હોય ખબર ક્યારે પડે? એની પ્રોસેસ થાય ખબર પડી એટલે, અને ખબર પડી જોયું તો. એમ જોતાની સાથે કોઈ વસ્તુની ખબર પડે અને એમાં આદર રૂપે ના આવવું, એ યોગ્ય છે કે અયોગ્ય છે, હિતકારી છે કે અહિતકારી છે, આ કરવા દ્વારા મને પોતાને જો કંઈક મળતું હોય તો મારે કરવું જોઈએ, નુકસાન થાય તો ના કરવું જોઈએ. તો ભગવાન તે પહેલો રસ્તો બતાવ્યો કે મિથ્યાત્વ દ્રષ્ટિથી જ્યારે એને ઉચકાવવું હોય, મિથ્યાત્વ દ્રષ્ટિથી એને બહાર નીકળવું હોય, તો મિથ્યા દ્રષ્ટિ એવો આત્મા એક કેવલીને જ્યારે માને, કેવલી સુધી જ્યારે પહોંચે, તો મિથ્યાત્વી આત્મા માટે એને સૌથી પહેલાનું પ્રથમ કદમ કયું ઊભું કરવાનું, કયું માંડવાનું? પ્રથમ કદમ માંડવા માટે એની પાસે શરૂઆત હોવી જોઈએ વિચારો. એને પોતાને પાણી જોવે અને ખબર પડે કે આ પાણી એ હકીકતની અંદર મલિન છે અને મારે શુદ્ધ કરવું છે. ક્રિયા જોવે અને સમજે કે આ ક્રિયા એ મારે પોતાને મલિન છે અને શુદ્ધ કરવી છે. ક્રિયા શુદ્ધ કરવા માટે એની પાસે જ્ઞાન આવશ્યક હોય. એ ક્રિયા શુદ્ધ થાય. એટલે ક્રિયા શુદ્ધ કરવી એ મહત્વ ત્યારે બને છે જ્યારે એનો વિચાર શુદ્ધ હોય. કારણ કે ક્રિયાનું જેટલું પણ મહત્વ છે એ બધું જ જ્ઞાન દશાને આધારિત છે. માટે ભગવંતે ક્રિયા કરનાર વ્યક્તિ જો જ્ઞાન સાથે ક્રિયા ન કરે તો સમજી રાખવાની એક પાંખે ન ઉડાય, બે પાંખો તો ઉડાય. રથના પૈયા બે પૈયા હોય તો ચાલે કે ના ચાલે? એમ જ્ઞાન અને ક્રિયા એ જૈન શાસનના બે મહત્વના અંગ છે. કોઈ એક વ્યક્તિ એક પકડી લે કે હું પોતે બહુ શુદ્ધ ભાવ છે, મારા બહુ સારી વિચારધારા છે, મેં કોઈનું ખોટું કરતો જ નથી, કર્યું જ નથી, તો પછી મારે પાપ કરવાનું આવ્યું નથી, તો મારે ધર્મ કરવાનું કેમ? ધર્મનું આરાધન કરવાનું કારણ શું? મારે મેં કોઈ પાપ તો કર્યું જ નથી, મેં કોઈ વિચારો તો કર્યા જ નથી. એવા વાત એ આવે છે કે આજે એ વસ્તુ જો વિચારોમાં પણ અશુદ્ધિ નથી એવું માને છે, વિચાર કોઈના માટે ખોટા નથી કર્યા એવું માને છે, અને ધર્મની પ્રવૃત્તિ ના પાડે છે, તો સંસારની બધી પ્રવૃત્તિ કરે છે ને ક્યાં નથી કરતો? માટે પાપની પ્રવૃત્તિની ક્રિયા જે થાય છે એની સામે ધર્મની પ્રવૃત્તિની ક્રિયા કરી, અને વિચારોની તીવ્ર પ્રવૃત્તિ સંસારની છે એની સામે વિચારોની તીવ્ર પરિણતિ મૂકી. એટલે ક્રિયા જ્યારે બી થતી હોય ત્યારે કદાચ ફળ નબળું અને સબળું મળી શકે. પાપ થતું હોય તો ફળ નબળું અને સબળું મળી શકે. તો પાપની ક્રિયા અને ધર્મની ક્રિયા એ વધારે ફળની આધારશિલા કઈ છે? સમેતના સમેતસર એનો દ્રષ્ટિકોણ. તો અનંત અનંત જીવો એને પોતાને જ્યારે આ જૈન શાસનમાં ખબર જ નથી કે ક્રિયા શું છે, સમ્યક જ્ઞાન શું છે, તે પહેલા ગુણસ્થાનક સુધી અનંતો કાળ બતાવ્યો. પહેલા ગુણસ્થાનક સુધી અનંતો કાળ એને પોતાનો વ્યતીત થયો, અને પહેલું ગુણસ્થાનક વ્યતીત થતા 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 એને પોતાને કોઈ એવો સમય આવ્યો કે મારે આ ગુણસ્થાનક છોડવું જોઈએ. એને ખબર પડી કે મારું અજ્ઞાન મારે છોડવું જોઈએ. એને ખબર પડી કે આ મને સંસારમાં રખડાવવાનું નથી. એટલે જીવ જ્યારે
સમજણ સાથે કોઈ પણ વસ્તુમાં જોડાય છે ત્યારે એની સમજણ પ્રમાણે એનું પરિણામ હોય છે. ક્રિયા પ્રમાણે પરિણામ નથી. ક્રિયા એને ફળ આપે છે પણ ક્રિયા કરતા વધારે ફળનો આધાર સમ્યક જ્ઞાન છે. માટે જે જ્ઞાન, જે શ્રદ્ધા એ ક્રિયા, જે જ્ઞાન હતું એ પ્રકારે એને કાર્ય કર્યું. એટલે કોઈ માણસને પૂછે કે ભાઈ તારે પોતાને આ પૈસાને નોટના સ્કૂલના છોકરાઓ છે એ જે સ્કૂલની એક્ઝામ પતી અને કાગળ પસ્તી નાખી દે, નોટબુક પસ્તીમાં મૂકી દે તો ફાડી નાખે, પણ સાચવે નહીં. એવી રીતે 1000નો બંડલ તો ફાડી નાખવાનો વર્ષ પછી એમ. 1 લાખ હોય 1000ના બંડલ વાળી એ કાગળ જ છે અને પેલી સ્કૂલની ભણવાની નોટ એ કાગળ છે. એમાં એને ભેદ દ્રષ્ટિ નહીં રાખવાની, બે સમાન જ રાખવાના. બેને ફાડી નાખવામાં વર્ષ પછી. 1 વર્ષ પછી સ્કૂલની નોટ એને કામ ના લાગે, સ્કૂલના પુસ્તક એને કામ ના લાગે, એ જે પૈસા બેંકમાં 1 વર્ષથી પડ્યા હોય તો કાઢી નાખવા જોઈએ. દ્રષ્ટિ ભેદ છે. આડે છે કોઈ મૂલ્ય એને ખબર પડે છે કે કઈ વસ્તુનું કેટલું મૂલ્ય છે, કઈ વસ્તુને કેવી રહેવાય છે. પસ્તી પેલી વર્ષ ચાલે, કાગળની પસ્તી 24 કલાકમાં પૂર્ણ હતી અને ઘણા વાંચે એટલે પૂરું થઈ ગયું. ન વાંચે ત્યાં સુધી એના માટે એનું મહત્વ છે, વાંચી લે છે. તો એક વસ્તુ કાગળ છે, એનો સ્વભાવ છે કે કાગળ એનામાં કંઈ પણ નિર્માણ થઈ શકે છે. એ તમે છાપું બનાવો કે નોટબુક બનાવો કે પૈસો બનાવો, પણ તમારી દ્રષ્ટિ શું સ્વીકારે છે? એક વસ્તુની વેલ્યુ વધારે છે જે લાંબો ટાઈમ વર્ષ સુધી સાચવે, એક વસ્તુની વેલ્યુ છે જેને આખી જિંદગી સુધી સાચવે. કેમ તમે મૂલ્ય કરી? એણે કીધું કે તમે મારું મૂલ્ય કરો, એણે કીધું કે તમે મને સાચવો, એણે કીધું કે મારા વગર તમને નહીં ચાલે, પણ બુદ્ધિ એવી હતી અને એ બુદ્ધિ જેની બદલાઈ ગઈ એને ખબર પડી કે આ નોટો પણ હવે નહીં ચાલે એટલે છોડી. એને ખબર પડી કે આ પૈસા હવે મારા માટે નહીં ચાલે, તમે ત્યારનું પરિણામ આવ્યું, તમે દાન કર્યું, દાનેશ્વરી બની ગયું, ઉદારતાનો ગુણ પ્રગટ કર્યો. કોના પ્રભાવે? ક્રિયાના પ્રભાવે. સમ્યક ક્રિયા, સમ્યક જ્ઞાન. તો એ સમ્યક જ્ઞાન હતું એને ક્રિયા કરાવે. એટલે કોઈ પણ ક્રિયાનું ફળ એનો આધાર કોણ? એનો આધાર કોણ? સમ્યક જ્ઞાન છે ને. એનો મતલબ હવે તપાસવું જોઈએ કે મારું જ્ઞાન એ વાસ્તવિક રીતે પુણ્ય બંધ તરીકે આગળ વધે છે, ક્રિયા કરવા દ્વારા કંઈક સારું જીવન મળ્યું છે એના માટે ક્રિયા છે, કે હકીકતમાં એ ક્રિયાઓમાં પણ હજી સારું જીવન મળી શકે એવી કોઈ વિચારણા છે. એટલે વિચારનો આધાર જેવો બદલાઈ જાય એવો એનું ફળ બદલાઈ જાય. વિચારની રુચિ, વિચાર કરવાનું જે સ્તર હતું એ વિચાર કરવાનું સ્તર જેટલું આપણું નીચું એટલું ફળ નીચું, વિચાર કરવાનું સ્તર ઊંચું એટલું ફળ ઊંચું. એટલે પાણી જોયું અને ખબર પડી કે મલિન છે એટલે તરત ઉપચાર શું કર્યો? માંદગી છે, તરત ખબર પડી કે શરીરમાં કઈ રીતે કોઈ પ્રોબ્લેમ થયો છે, ઉપચાર શું કર્યો? કોઈ જગ્યાએ ક્યાંક નુકસાન આવ્યું ધંધામાં, ખબર પડી કે ઊભા થવું છે, એનો ઉપચાર શું કર્યો? દરેક જગ્યાએ માણસ પરિશ્રમ કરે છે, એ પરિશ્રમ એનો સમ્યક જ્ઞાનનો અને ધર્મનો થઈ જાય તો એનામાં શક્યતાઓ અરિહંત પદરી છે કે નહીં, પ્રગટ થાય કે ન થાય. એટલે બુદ્ધિ જે છે એ ભવ આપે છે કે ભવ ભ્રમણા પ્રકારના છે. પરમાત્માએ જ્યારે આ સંપૂર્ણ જ્ઞાન જગતને જોઈ અને જગતના જીવો માટે જ આપ્યું. પરમાત્મા નથી વિદ્યમાન અને પરમાત્માનું શાસન 21,000 વિદ્યમાન. આ બેમાં શું ફેર? પરમાત્મા હોત તો 21,000 વર્ષ શાસન ચાલવાનું હતું કે પરમાત્માની વાણીથી ચાલવાનું હતું? પરમાત્માએ જે વાણી આપી, જે વિચારો આપ્યા, વિચાર પ્રમાણે એનું જીવન સારું બનવાનું હતું ને. તો એ વિચાર દ્વારા જ્યારે એનું જીવન સારું બનવાનું હતું તો એને એવો અભિગમ કેમ ન બન્યો કે મારે પોતે 1 કલાક, 2 કલાક, 5 કલાક મારે સતત નિરંતર થોડો પણ સ્વાધ્યાય એવો કરું જે દિવસે દિવસે મને શુદ્ધિ અપાવે. રોજ બરોજ મને પોતાના સંસારના બધા જ વ્યવહારો અને નિમિત્તો અને બધા જ દૂષણો મને ખબર પડતી જાય. એટલે ક્રિયા ઊભી રહે અને ક્રિયા સાથે દૂષણ ઊભું થાય. ધર્મની પ્રવૃત્તિ કરતો જ રહે. ધર્મની પ્રવૃત્તિ કરવા સાથે એની પાસે ગુસ્સો પણ હોય, અહંકાર પણ હોય, લોભ પણ હોય, ઈર્ષા પણ હોય, નિંદા પણ હોય, ચંચળતા પણ હોય, બધું જ ચાલ્યા જ કરે. એટલે ધર્મ એ વ્યક્તિને જાય જરા મરણ શોક પણાસણ સ જન્મ જરા મૃત્યુ શોક એના નાશ થઈ જાય. એટલે જન્મ, મૃત્યુ અને ઘડપણ એ જેમ જેમ ઓછું થાય, જેમ જેમ ઘટે એમ ધર્મની શક્તિ વધે અથવા વધી છે એમ કહેવાય. એ ધર્મ કરનાર વ્યક્તિની ફરજ કઈ? એને વધારે સમય ધર્મમાં આપવો જોઈએ કે વધારે સમય જ્ઞાનમાં આપવો જોઈએ? વધારે સમય ક્રિયા માટે ફાળવવો જોઈએ કે વધારે સમય જ્ઞાન માટે ફાળવવો જોઈએ? અમે ક્રિયા માટે કહીશું કે વધારે સમય ક્રિયામાં નહીં ફાળવો, તમે કહેશો કે આ ક્રિયા ના કરે ચાલે, સમજી લઈએ તો ચાલે. તો અમે ડબો છીએ અહીંયા ક્રિયા કરવા બેઠા છે, હવા કરતાને હાથે લાગી જાય કામે. પ્રતિ વણપડી, હેંજા, નિબંધન, સીવીથી બધું જ વસ્તુ સવાર બપોર સાંજ એક ધારી અમારી ક્રિયા ચાલે. અમે ક્રિયાની ના પાડીએ? એટલે વધારે સમય ધર્મની ક્રિયામાં આપવાનું કે ધર્મના જ્ઞાનમાં આપવાનું? તમે પોતે પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ શું ફોલો કરો છો? વધારે પડતો સમય શેમાં જાય છે? ક્રિયામાં કે જ્ઞાનમાં? એટલે ક્રિયા કરતા વ્યક્તિ
વ્યક્તિ એક જ્ઞાન સાથેની ક્રિયા કરે, તમે કીધું બે સાથે જોઈએ એટલે તમારી વાતનો સંમત. બે પેરેલલ ચાલે છે ને, બે પાંખથી ઉડાય ને, અને પાંખ હોય તો ઉડાય, ઘોંસલો હોય તો ઉડાય, પાવર હોય તો ઉડાય. પાંખ તો છે, નીચે બેઠા ઉડવાની શક્તિ ન કરે તો, અંદર હિંમત ન કરે તો પાંખથી નથી ઉડાતું. એને પાંખ સાથે એને હિંમત જોઈએ કે મારે ઉડવું જ છે. અહીંયા માનવ હોવા મળે એટલે તરી જવું જરૂર નથી, ક્રિયા મળી એટલે તરી ગયા જરૂર નથી, પણ ક્રિયા સાથે એક આંતરિક ઉર્જાનો ઉર્જીકરણ થવું જોઈએ. આંતરિક માનસિક સ્થિતિ, આંતરિક ઘટનાઓથી પરિચિત થવું જોઈએ કે મારા મનમાં કઈ પરિસ્થિતિ ઊભી છે. એટલે ક્રિયામાં વધારે સમય જાય કે એ ક્રિયા વાળું જે જીવન છે એમાં જ્ઞાન જોડાઈ જાય એમાં વધારે સમય જાય. તમે એમ કહેશો કે જવો જોઈએ જ્ઞાન સભર ક્રિયામાં, તો હું પૂછીશ કે આપણે પોતે ક્યાં જ્ઞાન સભર ક્રિયા એમ. એટલે આજની જે સામયિકનું જે જ્ઞાન હતું કાલે સામયિકનું જ્ઞાન વધી જશે ને, આજે જે પૂજાનું જ્ઞાન હતું કાલે પૂજાનું જ્ઞાન વધી જશે ને. એટલે તમે જવાબ બોલો કે એવું તમને ખબર જ નથી, એનો મતલબ અત્યાર સુધી જે જ્ઞાન જે ક્રિયા જેવી જ્ઞાન વગર થઈ એનો જવાબ તો જ આવશે ને. એનો જવાબ શું આવશે? જ્ઞાન રહિત જે પણ અનુષ્ઠાન આદર્યા એની અંદર એના વિચારો સ્પષ્ટ ન હોવાના કારણે એ અનુષ્ઠાન કરતા કરતા એનો યોગ સારો બન્યો, પુણ્યનો યોગ મળ્યો. એ પુણ્યના યોગે એને જે મળવાનું હતું એ સર્વોત્કૃષ્ટ કક્ષાનું મળી ગયું. હવે પુણ્યથી એને શું પ્રાપ્ત કરવું છે? પુણ્યથી શું જોઈએ? અનુકૂળતા સુખ જોઈએ. તો સૌથી પહેલું મોટું સુખ કયું? આપણે સંસારની વાત કરીએ. પુણ્યના યોગે સૌથી મોટું સુખ કયું? પૈસા, પરિવાર, એ બધા સુખો પહેલા પણ શરીરની અનુકૂળતા. પહેલું સુખ તે જાતે મળે. શરીરની અનુકૂળતા તો બધું સારું. શરીર સારું તો બધા તમને અનુકૂળ લાગે. શરીરમાં દુઃખ હોય તો સામેવાળો તમને દુશ્મન લાગે. કઈ ના કરે તો સામેવાળો પર ગુસ્સા થાય. કેમ? એટલે શરીરનું સુખ એ પહેલું સુખ. એટલે પુણ્યથી સુખ મળી ગયું. જે કોઈ જીવોને ન મળે એવું સારું સુખ માનવ ભવનું કહેવાય કે ન કહેવાય? એ શ્રેષ્ઠ કક્ષાનું સુખ સંસારની અપેક્ષાએ આમ જોવા જાવ તો ઇન્દ્ર મહારાજાનું હોય. એ ઇન્દ્ર મહારાજાનું સુખ હોવા છતાં પણ એ ઇન્દ્ર મહારાજા જોડે એવો કોઈ વ્યવહાર નહોતો જે ધર્મ સુધી પહોંચી શકે. માટે જેની ભ્રમણા છે ને કે મને આ સંસારનું સુખ સારું મળ્યું છે, એના કરતાં સારું સુખ દેવનું છે. અને દેવનું સુખ પણ પામવું હોય તો સારા સુખ માટે, ધર્મ નહીં, સારા સુખ માટે દેવનું સુખ પણ પામવું હોય તો એના સારા વિચારો સાથે જીવન જીવવું પડશે. હવે તમે ક્રિયા ના કરો ચાલશે, સારા વિચાર સાથે જીવન જીવો. ચલો, ધર્મ યાદ જ નથી કરવાનો. સારા વિચાર સાથે તમે કોઈની જોડે જેમ તેમ વ્યવહાર કરશો, સારા વિચાર કરવાના તો કોઈને ઉતારી પાડશો, સારા વિચાર કરવાના તો કોઈ વ્યક્તિની બી આડેની વાતો હોય તો તમે કરશો, સારા વિચાર હોય તો કોઈ સારું કામ કર્યું હોય તો તમે અનુમોદના કરશો, ઈર્ષા કરશો. એટલે સારા વિચારો એ તમને પોતાને પરિવર્તનની દિશા તરફ લઈ જાય. એ સારા વિચારવાળો પુણ્યબંધ કરે, એટલે પુણ્યબંધ કરવા વાળો એ આત્મા મોક્ષમાં ન જાય પણ દેવલોકમાં જાય કે ન જાય. એટલે અહીંયા માનવ ભવમાં પુણ્ય સારું કે દેવલોકમાં પુણ્ય સારું? ધર્મ વગર ધર્મની કોઈ વાત નથી, આત્માની કોઈ વાત નથી. કયું પુણ્ય સારું? ઇન્દ્ર મહારાજાનું ને, દેવલોકનું ને, તમારા ફ્લેટ ને, તમારા ખાવા પીવા ને, તમારા રહેવા સેવાના, તમારા બધા સુખો કરતા ઉત્કૃષ્ટ સુખ જો દેવના હોય સંસારી અપેક્ષા એ, તો દેવના સુખો માટે પણ સારા વિચારો કરવા જોઈએ કે ના કરવા જોઈએ? એ જ ભગવાન વાત કરે છે કે તું પુણ્ય માટે જે કામ કરે છે એ પુણ્યને ભૂલી જા. આનું આ જ કામ છે ને, પુણ્યથી પણ આગળ સવાઈ પુણ્ય તને પામશે, જેનું નામ છે મોક્ષ. હવે પુણ્ય માટે વ્યવહાર કરવો છે કે સારા જીવન અને સારા સંસ્કાર માટે વ્યવહાર કરવો છે? તો પુણ્યથી જોઈએ તો જે બી જોઈએ તે મળી ગયું, અને પુણ્યથી જે મળવાનું હતું એ બધું જ ક્રિયાઓ તમને આપી દીધું. તો ક્રિયાઓ દ્વારા જે પુણ્ય બંધાયું એ પુણ્ય દ્વારા અનુકૂળતાઓ મળી. એ અનુકૂળતાઓ દ્વારા હજી અનુકૂળતા જોઈએ તો એ અનુકૂળતા પણ ચકતી નથી, એ સમજીને સાચવવા. જે અનુકૂળતા છે, જે સુખ છે એ મળવા છતાં પણ આપણી ધારણા પ્રમાણે એ ટકવાના નથી. એટલે સુખ જોડે રહેવાનું ના નહીં, પણ બુદ્ધિ એ રાખવાની કે આ સુખ મારું. સુખ જોડે રહેતા રહેતા બુદ્ધિ જો સારી બની જાય કે આ સુખે મારા આત્માનું ઉપકારી નહોતું, ત્યારે એક દિવસે ધન્નાશાળીની જેમ થોડો કોઈ પરાક્રમ સાધી રહ્યો. થોડું કોઈ પરાક્રમ એ તૈયાર કરી રહ્યો કે આ અનુકૂળતાઓ એ આવી તો કાલે મારા વિચારોને મળીને કરે છે એટલે મારી દુર્ગતિ નિશ્ચિત છે. એટલે આપણે એક વાત કરી હતી, જે વિચાર જે પ્રમાણે ક્રિયા થશે, જે વિચાર જેવા થાય છે એ પ્રમાણે એવી તમારી પોતાની સ્થાનની ઉત્પત્તિ થશે. આસક્તિ ક્યાં ઉત્પત્તિ? એટેચમેન્ટ, એન્ટ્રી. જે જેવું ગમે છે ત્યાં તમારે ઉભા રહેવાનું. એટલે તમને પોતાને હોસ્પિટલની બુદ્ધિ હોય તો કઈ હોય, કાગળની બુદ્ધિ હોય તો કઈ હોય, અને ક્રિયાની બુદ્ધિ હોય તો કઈ હોય? હા, બુદ્ધિનું ધન ખરું કે નહીં? તો બુદ્ધિના ધન તરીકે આપણે સ્વીકાર કોનો કરીએ? આપણી નજર સામે પડદો ખસે તો આપણને સામે દેખાય કે ન દેખાય? આપણે જે સામે જોઈએ છીએ એ બધું વાસ્તવિક છે, એનો મતલબ હજી કોઈ પડદો આંખ સામે છે વગર ચશ્મે, વગર પડદે કોઈ ભ્રમ છે, વગર પડદે કોઈ અજ્ઞાન છે?
આંખ કઈક વસ્તુ નથી જોઈ શકતી એવું લાગે છે, એટલે કે આંખની આગળનો પડદો છે એને ખસેડવો એ જરૂરી છે. એ કયો પડદો છે? અજ્ઞાનનો. કયો પડદો છે? પોતાના જીવને પોતાને હજી સુધી સત્ય નથી ખબર પડતી, આવો ભ્રમણાનો, જૂઠનો, દંભનો, માયાનો, ઈર્ષાનો આ બધા પડદાઓ લગાવેલા છે, એટલે તમે જો નથી જોતા. જાતિ અંધનો રે દોષ ના આંકડો માને અર્થ અનર્થ. આંકડો હોય ને તો આ ભવ પૂરો થાય ને તો કદાચ બીજા ભવે આંખ મળે, પણ બુદ્ધિનો અંત હોય ને તો નવા ભવમાં પણ એ બુદ્ધિએ કઈ ના આપ્યું તો નવો ભવ એવો જ ચાલે. આપણે પૂર્વના ભવમાં સારા વિચાર નથી કર્યા એવું નથી, કર્યા જ છે. આપણે પૂર્વના ભવમાં સારા સુકૃતો નથી કર્યા એવું નથી, કર્યું જ છે. એના પ્રભાવે તો બધું મળ્યું છે. સારા પુણ્યાયી, સારા સુકૃતો, સારા વિચારોથી આપણને માનવ ભવ મળ્યો છે. પણ આ માનવ ભવ એ ન જાય એની બધી તૈયારીઓ માટે પ્રભુએ આપણને સચેત રહેવાનું કીધું, આપણે જાગૃત રહેવાનું કીધું કે તું તારા ભ્રમના પડદાને જોવાની તૈયારી કર. તારી આંખ સામે કાંટા કાંકરા પડ્યા છે તને દેખાય છે, તારી આંખ સામે આગ લાગી છે દેખાય છે, તારી સામે કોઈને છેતરી છે દેખાય છે, તારી સામે કોઈ ગુસ્સો કરે છે એ બી તને ખબર પડે છે, તારી સામે ભોજન સારું છે કે ખોટું છે એ બી તને ખબર પડે છે. તને બધી વસ્તુ આંખથી પણ ખબર પડે છે અને ખાવા પીવાથી ખબર પડે છે, સાંભળવાથી ખબર પડે છે. એક એક જગ્યાએ તું બધી વસ્તુને ઓળખી શકે, તારો કોઈ ભ્રમ જ નથી. એમ તો સંસારનો ભ્રમ તૂટી ગયો છે. બધો કયો ભ્રમ તૂટ્યો છે? સંસારની સમજણ પડે એનો કે સંસાર હજી સમજ્યા નથી એનો? તમને ખબર પડે ને સોની નોટ ને 1000 નોટમાં હે શાક લેવા જાવ તમે લોકોને ખબર પડે કે ન પડે કે ભૈયા શાક ના લેવાય ના લેવાય? તમે ગાડીમાંથી ઉતરો 50 નોટ આલી હોય 20 રૂપિયા થયા હોય અને તે લોકો કે સાહેબ બસ થઈ ગયા તો 30 પાછા તો જવા દો, પાછા લેવાનું. બધી સમજણ પડે છે ને? ક્રિયા કરતા શું સમજણ પડે? બધી પડે. કોઈ પણ પ્રવૃત્તિ કરતા ક્રિયા ભલે ના કરો, તમે આજે સવારે ઉઠી અહીંથી નીચે ઉતરીને બહારથી રોડ પર જાઓ તો ખબર પડે છે કે નહીં કે હું મળતું નથી, હું જાગતો માણસ છું, ચાલી રહ્યો છું. હું એટલે કોણ? આખા જગતે નક્કી કર્યું, કાલ આપણે વ્યાખ્યાનમાં કીધું તમે, આખા જગતે નક્કી કર્યું આત્મા નિત્ય છે. આખા જગતે કોઈ બાકી નહીં, કોઈ પણ દુનિયા બાકી નહીં. કેનેડા, અમેરિકા, લંડન, જાપાન, દુબઈ, ઇન્ડિયા કોઈ પણ બાકી નહીં. આત્મા કેવો છે? રસાળી કેવો છે? કેવી રીતે માન્યો આખા વિશ્વએ? ડેથ સર્ટિફિકેટ કોનું આપ્યું? ડેથ સર્ટિફિકેટ હે સમજાતા કોનું આપ્યું? એટલે માનતા હતા કે જે અંદર કોઈ હાજર ના હતું, અંદર કોઈ હતું તત્વ, એ તત્વ કયું હતું? કેમ તમે જીવતા રહેતા તમારા ઘરે મહેમાન ના મોકલો ડેથ સર્ટિફિકેટ નો? કેમ ઘરવાળાએ નક્કી ના કર્યું કે ભાઈ તમે 25 વર્ષ પછી મરવાના છો ને? તમને પૂછો તમે કેટલા વર્ષ પછી મરવાના છો, તમે ડાયરેક્ટ જવાબ આપશો કે ક્ષણિક છે. પણ તમારા ક્ષણિક એ તમને બોધ નથી. તમે ડાયરેક્ટ જવાબ આપશો સાહેબ શું છે આ સંસારમાં, તમે ત્યારે મોત આવે મમ્માનું સમજાવ્યું અમને સમજાવો એવા ડાયા ડબરા. આ સંસારમાં કાંઈ જ નથી સાહેબ, આખું ક્ષણિક છે બધું. બસ હવે અહીંયા છૂટીએ તો શાંતિ કેવો ત્યારે મળી જતો હોય તો સાહેબ હમણાં લેવું છે કે અલ્લાહ પહેલા દુકાન તો છોડ પછી વાત. પહેલા તું 1, 2, 4 કલાક તો તારો મન તો લગાડ પેલા સ્વાધ્યાયમાં, પછી મોટી દુનિયાનું મન લગાડે, પછી કેવળ જ્ઞાન સુધીનું મન લગાડે. પહેલા એક કદમ તો માંડ પેલા, પછી બધી મોટી વાતો કરે. વાતો બધી ઇંગ્લિશ ને કામ બધા દેશી, ક્યાંથી ચાલે? કોઈ મેળ પડે છે જ્ઞાન અને ક્રિયાનો? કોઈ એમ કહે કે તમારું આયુષ્ય અને તમારે 25-50 વર્ષ હજી નવું જીવવાનું છે, અથવા તમે જ પોતે કહો કે મારે 60-70 થયા, હજી મારે બીજા 50 વર્ષ 100 વર્ષ જીવવાના છે, તો 100 વર્ષ પછી પણ મરવાનું છે એવું એક કાલ્પનિક સર્ટિફિકેટ બને તો ડેથ બોડી. ડેથ સર્ટિફિકેટ બને કે ન બને? તમે બનાવો તો બને કે ન બને? તમે કોનું સર્ટિફિકેટ બનાવ્યું? તમારા નામનું, તમારા દેહનું, તમારા પરિવારનું, તમારા સમાજનું, તમારા ઘરબારના, પરિવારના, સાથે રહેતા લોકો માટેનું બનાવ્યું? કોનું બનાવ્યું સર્ટિફિકેટ? એટલે તમે ભિન્ન છો આત્મા તમારા દેહથી. એ આત્મા કેવો છે? ભિન્ન છે. તો જ્ઞાનાનંદ ભરપૂર છે ને, જ્ઞાન છે ને, અપૂર્વ જ્ઞાન છે ને, અપૂર્વકરણ કરી શકે એવું છે ને, અનંત જ્ઞાન અનંત દર્શન સાથે એને આ જગતનું આખું સ્વરૂપ ખબર પડે ને. પ્રભુ મહાવીરની દ્રષ્ટિથી દ્રષ્ટિકોણ પ્રભુ મહાવીરનો હતો, પ્રભુ ગૌતમનો હતો, પરંપરાએ જેટલા પણ ઋષિમુનિઓનો હતો, એ બધો આપણો પોતાનો દ્રષ્ટિકોણ બની શકે કે ન બની શકે? એવી કોઈ દવા આવતી હોય તો લઈ લઈએ. તમે સીધું કોને આજે ને આજે કંઈ મળતું હોય તો લઈ લેવું છે. એવી શાંતિથી, કોઈ કષ્ટ વગર, કોઈ પણ પરિવર્તન વગર, કોઈ પણ સંસારના બદલાવ વગર આજે મળતું હોય તો આજે લઈ લેવું છે. જ્યાં સુધી એને પોતાને જડ વસ્તુને, નાશવંત વસ્તુને, અનિત્ય વસ્તુને જોવાની દ્રષ્ટિ નહીં આવે ત્યાં સુધી નિત્યતા સુધી બી નહીં પહોંચે. અનિત્ય વસ્તુને તો સમજવી પડશે ને કે જગતમાં જડ શું છે, નાશવંત શું છે. અને જગત જ્યારે આ રીતનું છે, આખું જગત જ્યારે આવું જ બધું હોય તો મારા મહાવીર આવું કેમ કહે છે? કાં તો હું મહાવીર ખોટા, કાં તો જગત ખોટું, બે નથી. એટલે
જગત ખોટું છે કે જગતની બુદ્ધિ ખોટી છે? જગત તો શાશ્વત છે, જગત ક્યાં ખોટું છે? જગત કોઈ દાડો બંધ થવાનું છે એટલે આ દુનિયા ક્યારે બંધ થવાની? આ સંસારમાં કોઈ બી જીવના જન્મ નથી થવાના, કોઈ જીવનો જન્મ નથી થવાનો, કોઈ જીવ સંસારમાં રખડવા નથી, કોઈ જીવ કર્મ બાંધવા નથી, કોઈ જીવ યુદ્ધ કરવા નથી, કોઈ જીવ રાગ કરી રોવાનો નથી, કોઈ જીવ પોતે લાલસાથી ભેગું કરવા નથી. આ જગતમાં આ તત્વ નાશવંત તત્વ શાશ્વત છે કે નહીં? આગળની 100 પેઢી તમારી થશે કે નહીં? તમે જવાબ આપો. તમારી નહીં, માણસો પોતે આગળની 100, 200, 500, 1000 પેઢીઓ સુધી આ પૃથ્વી પર રહેવાના છે કે નહીં રહેવાના? હા, એટલે આ શાશ્વત કે નાશવંત? એક બે દિવસ એવો નહીં આવે પૃથ્વી સંપૂર્ણ માનવ રહિત થઈ જાય, આખું વિશ્વ મોક્ષે જતું રહે એવો એટલે સમય નહીં આવે. કોક દાડો તો આવશે, કોક દાડો 1 કરોડ વર્ષ પછી, એક અરબ વર્ષ પછી, એનાથી હજારો લાખો કરોડો અરબો વર્ષ પછી. ચાલો શાંતિથી વિચારો, એક દિવસ એવા આવશે બધા મોક્ષે જાય. એટલો એનો મતલબ એ છે કે જગત શાશ્વત છે એટલે પરમાત્મા સાચા કે જગત સાચું? પરમાત્મા. હે મક્ષાલી, જગત સાચું કે પરમાત્મા સાચા? જગત સાચું નથી ને ભાઈ? હે જગત સાચું ખરું કે નહીં? શું ના જગત સાચું નથી? લાંબો ટાઈમ ચાલવાનું નહીં, આ જગત રહેવાનું ને. હવે બીજો પ્રશ્ન, આપણે જગતમાં રહેવાના ને? આ જગત રહેવાનું છે હા કે ના? તો કે હા. આપણે જગતમાં રહેવાના હા કે ના? રહેવું છે ને, એટલે એનો મતલબ તે ખરું તો પછી સંસારમાંથી મુક્ત થઈ મોક્ષે ન જવું એનો બધો પરિણામ ચાલે છે ને. ક્રિયા બી કરે તો શેના માટે કરે? સંસારમાં રહેવા માટે. સંસાર સારો છે, બધું રળિયાનો છે, ઘરે શાંતિથી ખાવા પીવા રહેવા, આવા સરસ બાલુડા દીકરા દીકરીઓ, આવું સરસ મજાના લોકો, બે ચાર બોલાવે, આવો સરસ સમાજ, લોકોથી કેટલા માન સન્માન મળે. આવો સંસાર છોડાય? આવા સંસારથી મુક્ત થવાય? મુક્ત થવા માટે ધર્મ કરવાનો? ના ના ના, શેના માટે ધર્મ કરવાનો? આ બધી અનુકૂળતા પડે છે. તમને 4 માણસો મળે કેવો સારું લાગે, અને તમે ધર્મ કરવો હોય અને તમે એકલા રહી જાવ તો એકલા ઘણા થઈ જાય. એકલા બેહાતો હતો, એકલા બેસાતો છે ઘણા થઈ જાય કે આમાં તો કોઈ મળતું નથી કે 10 મિનિટમાં શું મળે? 1 કલાકમાં શું મળવાનું? 10 મિનિટ નથી, કઈ પ્રવૃત્તિ નથી, તો તમે એકલા બેસી શું કરવાનું? ટ્રાય તો કરો કે આત્માને ઓળખવા માટે 1 કલાક મારે આંતરિક અભ્યંતર સૌંદર્ય સુધી પહોંચવું છે. હું ટ્રાય કરું 1 કલાક મને શું મળી શકે? મારે મારી જોડે બેસવું. આત્માનું દર્શન થાય તો આત્માથી પ્રવૃત્તિ. એટલે સંસાર જગત આખું શાશ્વત છે કે નાશવંત છે? જગત આખું નાશવંત છે, પર્યાય છે, બધું બદલાવાનું છે. તમારો દેહ પણ બદલાવાનો, પરિવાર બદલાવાનો. આ જગતના જળ પદાર્થો, આ સિમેન્ટ, ઈંટ, આ બધું જે બન્યું છે એ બધા ફ્લેટ, બિલ્ડિંગો, ઓફિસો બધું નાશવંત છે, બધું બદલાવાનું છે. પણ આ બધું નિર્માણમાં થવાનું છે. આ બધું નાશવંત અને નિર્માણ એક કર્માધીન છે. જેમ આ બને છે અને નાશવંત થાય છે, આ બને છે નાશવંત થાય છે, દેહ મળે છે જાય છે, આ બધા ભૂગોળો છે. પણ જીવ ક્યારે નાશવંત નથી. એટલે જીવે અનંત કાળ સુધી રખડવાનું. પહેલું અનંતાનું બંધી કસાય, અને અનંતાનું બંધી કસાયનો કાળ કેટલો? જો ત્યાંનો ત્યાં પડ્યો રહે તો મિથ્યા કર્મસ્થાન કે એ જીવ અસમજુ હોય અને સમજણ વગર ધર્મની પ્રવૃત્તિ કરે તો કેટલા ભાવ સુધી કરી શકે? સમજણ વગર અનંતના ભાવ જતા રહે. ધર્મની પ્રવૃત્તિ હોય પણ સમજણ ન હોય, ધર્મની પ્રવૃત્તિ ન હોય અને જીવ પોતે અનંતો અનંત કાળ નિગોદમાં પણ રહે. ધર્મની પ્રવૃત્તિ બી હોય અને નિગોદથી બહાર બી નીકળ્યો હોય અને મિથ્યાત્વ ગુણસ્થાનકથી થોડો બહાર આવે, અંદર આવે તો પણ અજ્ઞાન હોય તો અનંતો કાળ અજ્ઞાનમાં રહે. અજ્ઞાન, અનંતાનુબંધી અને નિગોદ, એનો કાળ કેટલો? કઈ જગ્યાએ? જગતમાં ને. એટલે જગત શાશ્વત ને, જગત નાશવત ને, આપણો આત્મા શાશ્વત ને કે નાશવંત? આપણો આત્મા શાશ્વત ને. એટલે શાશ્વત ને નાશવત જોઈએ કે શાશ્વત ને શાશ્વત જોઈએ? પછી વિચાર કરો, શાશ્વત ને શાશ્વત કે શાશ્વત ને નાશવંત? શાશ્વત ને શાશ્વત જોઈએ ને. એટલે આ જગત એ આત્મા માટે છે. આ બધા જે ભૂતગલો જે ઊભા થયા અને નાશ થાય છે, જે તૈયાર થાય છે, આ દેહ જે મળે છે, જે પરિવારને પૈસો મળે છે, એ બધું આત્મા માટે છે કે આત્માથી વિરુદ્ધ છે? એટલે આત્માની જગ્યા કઈ? મોક્ષ નામનું કોઈ તત્વ છે એ જીવ તત્વ માટે છે કે સંસાર માટે છે? એટલે સંસાર કેવો છે? શાશ્વત છે ને. તમે કેમ આવું નવું બોલ્યા કરો છો? આમ આ છે ને આ છે, આમ છે, બે વસ્તુ બોલો, શાશ્વત છે નાશવત છે. એ એક તો બોલો, શાશ્વત કે નાશવત? સંસાર શાશ્વત ભલે રહ્યો, મારો આત્મા આ બધા શાશ્વત માં નથી જોડાતો. આ બધા નાશવત સાથેના શાશ્વત છે. મારે તો શાશ્વત સાથે શાશ્વત જોડાવું છે. આ બધા અનિત્ય છે, ભલે રેગ્યુલર હોય, ભલે અનંતકાળ સુધી રહેવાનો, પણ અનિત્ય છે. એક અનંતકાળનું સુખ છે, સાદી અનંતનું જે મોક્ષનું છે. એક અનંતકાળનું સુખ
છે જ્યાં હવે ક્યારે પાછા નથી આવવાનો. એના માટે મારા આત્માએ આટલો નિગોદનો કાળ પસાર કર્યો, અજ્ઞાનનો કાળ પસાર કર્યો, અનંતાનુબંધી કર્મનો કાળ પસાર કર્યો. આવી ત્રિવેણી સંગમથી મારા આત્માએ કેટલી જગ્યાએ રખડવું પડ્યું છે. હવે મારે એ અજ્ઞાનને ઓળખવું છે. બોલો, કાગળમાં તમારી બુદ્ધિ કઈ? 100 ની નોટમાં, 1000 ની નોટમાં, છાપામાં બુદ્ધિ કઈ? ચેકમાં બુદ્ધિ કઈ? કાગળ જ છે ને, છતાં એની પર થયેલી પ્રિન્ટ એની તાકાત છે ને. એમ આત્મા તરીકે આપણે જ્યારે કોઈ અનુષ્ઠાન કરીએ તો આત્મા તરીકે એક અનુષ્ઠાન આદરવાનું હોય, જેનું નામ આપણે ક્રિયા નક્કી કર્યું. એ ક્રિયા કરે તો ક્રિયા ઉપર કઈ પ્રિન્ટ પોસ્ટ થાય છે, કઈ પ્રિન્ટ થાય છે. તમે મૂલ્યવાન પ્રિન્ટ પણ કરી શકો અને તમે એક ક્રિયા ફેંકી દેવા જેવી થાય. એક ક્રિયા વિષ અનુષ્ઠાન કરે અનુષ્ઠાન થાય. એક ક્રિયા કરે પણ એનું મૂલ્ય પણ ન હોય. એક ક્રિયા કરતા કદાચ એને સંસાર રખડવાનો હોય. એક ક્રિયાનું અનુષ્ઠાન આવે છતાં અંદર ક્રોધ, દંભ, ઉછળતા કૂદતા જ હોય. ક્રિયા છે પણ મૂલ્ય નથી. તમને કોઈ પ્લાસ્ટિકનો લાડવો ખાવા આલે તો લાડવાનું રૂપ છે, લાડવાનો આકાર છે, લાડવા જેવો છે, લાડવાનો રંગ છે, બધું છે. હવે ખાઓ. પ્લાસ્ટિકનો લાડવો ખવાય કે ન ખવાય? પ્લાસ્ટિકનું ફૂલ દેખવાથી કેવું લાગે? હે, આ ફૂલ છે અહીંયા દેખાય તો ફૂલ કાઢો અને આવું ફૂલ તમે જોવો શું લાગે? ફૂલ જ લાગે. રંગ તૂટે તો ખબર પડે કે આ ફૂલ સાચું નથી. એમ બધી અનુષ્ઠાનની ક્રિયા કરતા કરતા જીવ સંસારમાં ફરતા ફરતા એને જ્યારે આત્મતત્વની વાત આવે ત્યારે એને ભ્રમ સુધી ખબર પડે કે ન પડે? એને પોતાને શાશ્વત અને નાશવત પદાર્થોની, નિત્ય પદાર્થોની, આત્મા અને સંસારની વાતો એને ખબર પડે કે ન પડે? એટલે જગતમાં રહેવું છે કે જગતથી મુક્ત થવું છે? મુક્ત તો થવું છે પણ રસ્તો નથી મળતો. હું સહેલો રસ્તો હોય ને તો હમણાં નીકળી જઈએ. ઘરવાળાને હાથે રાખીએ, દુકાનને હાથે રાખીએ, પછી મુક્ત જઈએ. તમારે જેને હાથે રાખવા એ હાથે નથી રહેવાના. કર્મનો ઉદય આવશે તો સમજણ જ્યાં સુધી આપણી ધારણાની છે, આપણા ભ્રમની છે, આપણી સ્વાર્થની છે, ત્યાં સુધી એને વળવાનો ચાન્સ નથી. એને વળવું હોય તો એને જાતે અમુક વસ્તુ સ્વીકારીને નોર્મલ સરળ બનવું પડશે. એ સમજણનો અભાવ એ જ એના જીવનનું નિષ્ફળતાનું કારણ છે. સમજણનો જ અભાવ છે. એટલે કોઈ પણ અનુષ્ઠાન આવે ને તો બેસવાનું, ઊભા રહેવાનું, વિચાર શાંતિથી કરવાનો કે આ બધું થયા પછી આ વસ્તુ અટકવાની છે. સંસારનો ક્રમ અટકવાનો છે, જન્મ મરણનો, સંસારનો ક્રમ સુખી દુઃખીનો, રોગી નિરોગીનો, આ ક્રમ અટકવાનો છે, નથી અટકવાનો. તો ક્રમ અટકે ક્યાંથી? હું મોક્ષે જઉં તો. મોક્ષે જવું હોય તો એનો ઉપાય કયો? મારા આત્મામાં જે કર્મ બંધાયેલા છે, મારો આત્મા જે કર્મથી મારે છે, મારે હવે આત્માદર્શીપણું લાવવું છે. મારા આત્માને જોવાની મારે કેપેસિટી ડેવલપ કરવી છે. કેમ ન જોઈ શકું? અનિત્ય પદાર્થો તરફ મારું આકર્ષણ ઓછું કેમ ન થઈ શકે? એ મંદ કર્મનું બંધ એ જ્ઞાન રસા વગર શક્ય નથી. એટલે જ્ઞાનીને એટલો કર્મબંધ એટલે નથી કે કર્મ સહજતાથી તૂટી જાય છે. કર્મબંધ તો હોય પણ જ્ઞાનના કારણે એને ઉપચાર કરવામાં આવ્યો કે કર્મ ન બાંધે, પાપ નવી તીવ્ર ભાવે કરે, જેને નવી ભવ રાખે, ઉચિત સ્થિતિ સેદે સદા. બોલો, તે જે તીવ્ર ભાવનું વ્યવહાર નથી, તીવ્ર ભાવ પર એનું મન નથી થતું, જેને આપણે તીવ્રતર બંધતર, એ અનંતાનું બંધી કસાય ન પામે. એ મિથ્યાત્વના ઘરમાં ન આવે, એ અનંતો સંસાર ન રખડે. એનું અજ્ઞાન એને હવે દુઃખની દુનિયામાં નહીં લઈ જાય. કારણ તીવ્રતા નથી. તીવ્રતા કેમ નથી? કોઈ ધર્મ ક્રિયા કરે અને ફળ ઓછું મળે, કોઈ પાપ ક્રિયા કરે અને ફળ ઓછું મળે. આ બે વાક્ય સાચા ખોટા? આ પણ નક્કી કરશે સાચા? જ્ઞાનીએ નક્કી કર્યું એટલો. એનો મતલબ જ્ઞાનીએ કઈ વસ્તુથી નક્કી કર્યું? કઈ વસ્તુને નક્કી કરી કે આ વ્યક્તિ એ પોતે હવે અલ્પ કર્મ બાંધશે ને આ વ્યક્તિ મોક્ષે છે? કઈ રીતે નક્કી કર્યું કે આ ક્રિયા ખોટી છે, પહેલા ગુણ સ્થાન કે મિથ્યાત્વ છે, છતાં એ ક્રિયાનું ફળ નહીં મળે? આ તમે સાંભળો તમને એમ થાય સાહેબ ક્રિયા નહીં કરવાની, નથી કરતા એના કરતા થોડું કરે તો સારું ને. આવે નથી કરતા એના કરતા થોડું તો કરાવો. આવી બુદ્ધિ જાગે ના જાગે? હા, તમારી દ્રષ્ટિમાં જે માણસ 20 વર્ષથી નોકરી કરતો હોય નોકરી જ કરવાનો, ધંધો નહીં કરવાનો. એકવાર એક વ્યક્તિ પોતે ઇન્ટરવ્યુ આપવા ગયો ઓફિસમાં કે મને 20 વર્ષનો અનુભવ છે અને અનુભવમાં એટલો મસ્ત, એટલો મજબૂત છું કે મને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ મારા નામની ફરિયાદ નથી અને લોકો બધા જ મારા વખાણ કરે છે. મને નોકરી આપી દો તમે કે. મારી 15,000ની નોકરી હતી, હું છોડીને આવ્યો છું, પણ મારે હવે તમારી કંપનીમાં નોકરી કરી છે, તમે 10,000 આપશો તો મને ચાલશે. પણ મારો બધો અનુભવ, ટાઈમ ટુ ટાઈમ બધું કામ કરવાનું, કામમાં કોઈ આગળ પાછું નહીં અને એક પણ કામ ચૂક્યો નથી 20 વર્ષમાં. અને આ મારો રેકોર્ડ છે, મને નોકરી આપો. પેલા કાગળ ફાડી રવાના કર્યો, જતો રે. આલા તું પટાવાળો હતો તો નોકરી આપે મારે કંપનીમાં? બોલો, પટાવાળા 20 વર્ષની નોકરી કેવી હોય? હા, પરફેક્ટ હોય ને? અનુભવ હોય, રોજ ક્રિયા કરે જ રાખો.
એ 7 પીરિયડ બદલાય એટલે 7 પીરિયડ બદલાય ને બધી પ્રક્રિયાઓ કરવાની. રોજ ક્રિયા કરે જ રાખવી. આજનું સામાયિક, આજની પૂજા, આજનું પ્રતિમા રોજ કરે રાખવાનું. પૂછો કે અનુભવ તો 20 વર્ષનો કરો. કેટલા વર્ષની પૂજા કરો? કરો શું કરો? હા, અનુભવ કેટલા વર્ષનો? ક્રિયા ન કરવી સારી કે ક્રિયા એમને એમ રોજ કરવી સારી? એ ચીજ નહીં, ક્રિયા ન કરવી તો ના ચાલે. કરે એ અજ્ઞાનથી કરે અથવા સમજ્યા વગર કરે તો બી ન ચાલે. એટલે આજે પૈસા કમાવે તો કાલે વધારે કમાવાની ઈચ્છા હોય કે ના હોય? આજે ખાવા ખાય તો માણસનો અનુભવ હોય. અહીંથી બહાર જશે બપોર 12 વાગે તો ગરમીનો અનુભવ થાય. એને પોતાને ચપ્પુમાં વાગે ને તો જ ખબર પડી અનુભવ થાય. ઉત્કળનો બધો અનુભવ થાય તો ધર્મનો અનુભવ કેમ ન થાય? વાત આપી સમજણનો અભાવ ને એને ખબર નથી ને મારું સામાયિક કેમ થયું, એને ખબર નથી ને મારી પોતાની આરાધના શું હતી. આ બધી અનુષ્ઠાનની જેટલી આરાધનાઓ છે એ બધી આરાધનાઓ એની જાતને જગાડવા, જાત સુધી પહોંચવા માટે છે. આ ઓળખ જ નથી. કેટલો મોટો ડુંગર આડો છે જે આ પાછળનું કોઈ દેખાતું નથી. પડતો હોય ને તો ખસેડી શકાય. આપણા ડુંગરને કઈ રીતે ખસેડાય? હા, મોટા હવે ડુંગરને કઈ રીતે ખસેડો? ભ્રમ નામનો પડતો ખસેડ્યો. ભ્રમ નામના ડુંગરને બોલો નોકરી જોઈએ છે 20 વર્ષના અનુભવની? ભગવાનને તમે જવાબ આપો એટલે 20 વર્ષ અનુભવ કરે. સરસ મજાનો અનુભવ કહેવાય. રોજ ક્રિયા કરતો હોય સામાયિકની, પ્રતિક્રમણની અને અનુભવ ન હોય તો શું સમજવાનું? આવી સરસ મજાની અધ્યાત્મની ક્રિયા પામી અને અનંતકાળ નિગોતનો, અનંતકાળ અજ્ઞાનનો, અનંતકાળ અનુબંધનો, એ અનંતકાળનો બધો જ આપણે વ્યવહાર ઓછો કરી અને હવે આપણા આત્માની ખૂબ સારી ચિંતના કરી અને કલ્યાણ પંથે પહોંચીએ એટલે અભ્યર્થના વિચાર કરો. પાછું ત્યાં 10 મિનિટ પછી પાછું વ્યાખ્યાન છે એટલે અહીંયા થોડું 5 મિનિટ થોડું છે. હા, આવી જવાની આવી તો જણાવો કઈ દો બોલી તો. નાગેશ્વર દાદા અહીંયા છે બિરાજમાન અને એમને મીન આકારના ચક્ષુ બનાવ્યા છે અને ચક્ષુ બનાવ્યા છે એટલે ભાઈ જાહેરાત કરે છે કે ચક્ષુના લાભાર્થી લાભ લો. જે લોકોની ઈચ્છા હોય લાભ લેવાની ચક્ષુ બનાવેલા છે. સ્પટિંગ